એકમ 5 ગ્રામીણ સમાજની ખાસિયતો બે મહિલાઓ વ્યવસાય શ્રમજાર અને યંત્રવિજ્ઞાન 76 શો આ એકમના અભ્યાસ બાદ તમે ગ્રામીણ સમાજની ખાસિયતો સમજાવી શકશો. ગ્રામીણ સમાજમાં મહિલાઓની ભૂમિકા અને દરજ્જા અંગે સમજૂતી પ્રાપ્ત કરી શકશો. ગ્રામીણ સમાજમાં વ્યવસાયની સ્થિતિનો ખ્યાલ મેળવી શકશો. ગ્રામીણ સમાજમાં શ્રમજારના અર્થ અને સ્વરૂપને સમજી શકશો. ગ્રામીણ સમાજમાં યંત્રવિજ્ઞાન અને આવેલ બદલાવો અંગે જાણકારી મેળવી શકશો. પ્રસ્તાવના આ એકમમાં ગ્રામીણ સમાજની ખાસિયતોની ચર્ચા કરવામાં આવી છે. ભારતીય સમાજ તેના સંસ્થાકીય માળખાની બાબતમાં વિશ્વના અન્ય સમાજોથી વિશિષ્ટ છે. જ્ઞાતિ વ્યવસ્થા ભારતીય સમાજની અદ્વિતીય ખાસિયત છે. એ જ રીતે કુટુંબ, ધર્મ, સ્ત્રીજીવન, વ્યવસાય, શ્રમજાર અને યંત્રવિજ્ઞાનની બાબતમાં ભારતીય સમાજ વિશ્વના અન્ય સમાજોથી વિશિષ્ટ છે. ખાસ કરીને ગ્રામીણ સમાજમાં વિભિન્ન સંસ્થાઓ પર ધર્મ અને પરંપરાનો વિશેષ પ્રભાવ છે, જ્યારે નગર સમાજની સંસ્થાઓ ઉપર આધુનિકતા અને બિનસાંપ્રદાયિકતાનો પ્રભાવ જોવા મળે છે. આથી ગ્રામીણ સમાજમાં મહિલાઓ, વ્યવસાય, શ્રમજાર અને યંત્રવિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં તેના વિશિષ્ટ લક્ષણો સમજવા જરૂરી બને છે, જે પ્રસ્તુત એકમમાં સમજીએ. ભારતમાં ગ્રામીણ સમાજની ખાસિયતો. ગ્રામીણ સમાજ એટલે ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોના સામાજિક સંબંધોની વ્યવસ્થા. ગ્રામીણ સમાજને સમજવા ગામડું એટલે શું તે સમજવું જરૂરી બનશે. એસ.સી. દુબે જણાવે છે કે ગામડું એક પ્રાદેશિક જૂથ છે. એ એક સામાજિક, આર્થિક અને વિધિવિધાનનું એકમ છે તથા તેનું પોતાનું ભિન્ન અને વિશિષ્ટ અસ્તિત્વ છે. વધુમાં તેઓ જણાવે છે કે ગામને તેની પોતાની ઓળખ, તેની નિશ્ચિત હદ, મહેસૂલ અને જંગલ, ખેતીની જમીન અને ગૌચરની જમીન તથા સામુદાયિક કૂવા, તળાવ અને ધર્મસ્થાનો તથા પંચાયત હોય છે. મજૂમદાર ગામડાને જીવનશૈલી, વે ઓફ લાઇફના ખ્યાલ તરીકે વર્ણવે છે. ભારતમાં જુદા જુદા ગ્રામીણ સમુદાયોના થયેલ અભ્યાસોને આધારે ભારતીય ગ્રામીણ સમુદાયની વ્યાખ્યા કનિકા મુજબની આપી શકાય. ગામડું એ પ્રકૃતિની નિકટ વસતા તથા મુખ્યત્વે ખેતી ઉપર આધાર રાખતા વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલો પ્રાથમિક સમુદાય છે કે જેમાં એક પ્રકારની એકવિધતા અને ઐક્ય હોય છે. આ સમુદાય સામાન્ય રીતે જ્ઞાતિ અને કૃષિ અર્થવ્યવસ્થાના પાયા પર સ્તરીકૃત થયેલો હોય છે, જેમાં સામાજિક ગતિશીલતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. ઉપરોક્ત વ્યાખ્યાને આધારે ભારતીય ગ્રામીણ સમાજની ખાસિયતો ટૂંકમાં સમજવા પ્રયત્ન કરીએ. વિવિધતા. સમગ્ર ભારતમાં એક સમાન સ્વરૂપના ગામડા નથી, પરંતુ તેમાં કદ, વસવાટની ઢબ અને સામાજિક રચનામાં વૈવિધ્ય રહેલું છે. પ્રત્યેક ગામને રહેણીકરણીમાં તેની પોતાની કહી શકાય તેવી આગવી ભાત અને ઓળખ હોય છે. આથી એકબીજાની નજીક આવેલા ગામો વચ્ચે પણ તફાવતો હોય છે. નાના કદના ગામડાનું રચનાતંત્ર મધ્યમ અને મોટા કદના ગામડા કરતાં પ્રમાણમાં સાદું હોય છે. ગ્રામીણ સમાજમાં આવું વૈવિધ્ય હોવા છતાં તેમાં કેટલાક સમાન તત્વો હોય છે કારણ કે ગામડું એ પ્રદેશ અને દેશનો ભાગ છે. ગામડું પ્રાથમિક સમુદાય છે. ગ્રામીણો પોતાની મોટાભાગની જરૂરિયાતો પોતાના ગામમાંથી જ સંતોષે છે. દરેક ગ્રામવાસી તેના ગામના દરેક સભ્યથી પરિચિત હોય છે. પરસ્પરના જીવન વિશે જાણતા હોય છે. તેથી તેઓમાં ઐક્યની અને મિત્રાચારીની ભાવના હોય છે. સુલે સંપથી જીવન જીવે છે. ગામ લોકોના પારસ્પરિક સંબંધો પેઢી દર પેઢી ચાલ્યા આવતા પ્રાથમિક સ્વરૂપના હોય છે. આ દૃષ્ટિએ ગામડું એક સમુદાય છે, કારણ કે ત્યાંના લોકોમાં સામુદાયિક સભાનતા હોય છે. ગ્રામીણ સમાજના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. તેમનો પાયાનો વ્યવસાય ખેતી છે. અન્ય વ્યવસાયો ખેતી પર આધારિત છે, જે પરસ્પર પૂરક છે. વ્યવસાયોમાં વિષમતા જોવા મળતી નથી. સૂક્ષ્મ વિશેષીકરણનો અભાવ હોય છે. લિંગ અને વયના પાયા પર સાદું શ્રમવિભાજન થયેલું હોય છે. સમુદાયમાં ધાર્મિક જીવન તથા તેની સંસ્કૃતિમાં જેમ કે લોકોની ભાષા, બોલવાની ઢબ, રીત રિવાજ, જીવનશૈલી, પોશાકની ઢબ વગેરેમાં એકવિધતા જોવા મળે છે. એટલે કે ગ્રામીણ સમાજમાં આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક એકવિધતા હોય છે. આ ઉપરાંત ગામડામાં ચોરી, ખરાબ વર્તન જેવી ઘટના ભાગ્યે જ બને છે. કારણ કે ગામડાની દરેક વ્યક્તિ પોતાના કુટુંબ અને જ્ઞાતિમાં આદર્શ જીવન જીવવા ઈચ્છે છે. તેઓ આપડાઈ કે બાહ્ય આડંબરથી દૂર રહે છે. લોકો એકબીજા પ્રત્યે સહાનુભૂતિ રાખે છે તથા એકબીજાને મળવા ઈચ્છતા હોય છે. પ્રકૃતિ સાથે સતત સંપર્ક અને સંઘર્ષ.
ગ્રામીણ સમાજના લોકો વચ્ચેનો પરસ્પર સંબંધ ખૂબ ગાઢ હોય છે તથા પ્રકૃતિની અત્યંત નિકટના સંબંધમાં જીવન જીવે છે. તેમની આજીવિકાનું મુખ્ય સાધન ખેતી છે. તેથી ખેતીની જમીન સાથે સતત સંપર્કમાં રહે છે. ખેતી માટે સૂર્ય, પવન, નદી, વનસ્પતિ, પશુ વગેરે પ્રકૃતિના વિવિધ તત્વો ઉપર ખેડૂતોને આધાર રાખવો પડે છે. આથી તેની આજીવિકાની ઘણી અનિશ્ચિતતા હોય છે. વાવણી માટે તે વરસાદ ઝંખતો હોય છે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની પરિસ્થિતિમાં જીવનની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ, ગામવાસીઓ પ્રકૃતિની નિકટ વસે છે અને પ્રકૃતિ સાથે સતત સંઘર્ષમાં પણ રહે છે. તેથી ગામ સમુદાયમાં અનેકવિધ વિશિષ્ટતાઓ વિકસે છે. તેમના જીવનદર્શનમાં પ્રકૃતિના વિવિધ તત્વોને તેમના ધર્મમાં સ્થાન મળે છે. તેમનો ધર્મ પ્રકૃતિ પ્રધાન બને છે. જ્ઞાતિ અને કૃષિ અર્થવ્યવસ્થાના પાયા પર રચાયેલ સ્તરીકરણ. ભારતીય ગામ સમુદાયમાં સામાજિક સ્તરીકરણ જ્ઞાતિ તેમજ વર્ગના પાયા ઉપર રચાયેલું હોય છે. આ બંને ભિન્ન સ્વરૂપના સ્તરીકરણ પરસ્પર સંબંધિત જોવા મળે છે. ગ્રામીણ સમુદાયની અર્થવ્યવસ્થા સામાન્ય રીતે કાર્યાત્મક શ્રમવિભાજન અને પરસ્પરાવલંબન પર રચાયેલી છે. ખેતીનો વ્યવસાય અમુક જ્ઞાતિઓનો રૂઢિગત વ્યવસાય હોવા છતાં અન્ય ઊંચી કે નીચી જ્ઞાતિ આ વ્યવસાય કરતી હોય છે. પરંતુ ગામમાં પુરોહિતનું કાર્ય માત્ર બ્રાહ્મણ કરે છે. માટીના વાસણ બનાવવાનું કાર્ય કુંભાર જ કરે છે. ક્ષૌરકર્મ માત્ર વાળંદ જ કરે છે. સુથારીકામ એ સુથાર અને લુહારીકામ લુહાર તથા ચર્મકામ માત્ર ચમાર કરે છે. આમ, એકંદરે રૂઢિગત વ્યવસાયો જન્મદત્ત ચાલ્યા આવે છે. જ્ઞાતિના પાયા પર રૂઢિગત સ્તરરચના બંધ વર્ગ સ્વરૂપની છે. જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે કાયમી સામાજિક અંતર રહેલું છે. વ્યક્તિ આ જ્ઞાતિ દરજ્જો બદલી શકતી નથી. ગામ સમુદાયમાં કૃષિ અર્થવ્યવસ્થાના સંદર્ભમાં આર્થિક પાયા પરના વર્ગોની રચનાવાળું સ્તરીકરણ જોવા મળે છે. જેમ કે 1. જમીનદારો, 2. મધ્યમ વર્ગ જેમાં દુકાનદાર, ખેડૂત, કારીગરો જેવા કે લુહાર, સુથાર, સોની વગેરે. 3. ભૂમિહીન મજૂરો, ફરજિયાત મજૂરો જેઓ વ્યવસાય, વેઠિયા તરીકે ઓળખાય છે. જો કે હવે વેઠપ્રથા કાનૂન દ્વારા નાબૂદ કરવામાં આવી છે. ઓછી સામાજિક ગતિશીલતા. સામાજિક ગતિશીલતા એટલે સ્થાનનું સ્થાનાંતર. ભારતીય ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ અને વર્ગના પાયાના આધારે બે જુદા પ્રકારના સામાજિક સ્તરીકરણ જોવા મળે છે. સ્તરીકરણના બંને સ્વરૂપો પરસ્પર સંબંધિત છે. આથી ગ્રામ સમુદાયમાં સામાજિક ગતિશીલતાનું પ્રમાણ ઓછું હોય છે. વ્યક્તિને જ્ઞાતિના દરજ્જો, વ્યવસાય જન્મદત્ત મળે છે. સ્વપ્રયત્નથી તે બદલી શકતી નથી. તેથી જ્ઞાતિ માળખામાં વ્યક્તિગત ક્ષેત્રે અગતિશીલતા ઇમોબિલિટીની ઘટના જોવા મળે છે. વ્યક્તિ વ્યવસાય પરિવર્તન કરે, ગમે તેટલું શિક્ષણ કે સંપત્તિ મેળવે તો પણ તેનો જ્ઞાતિ દરજ્જો તેનો તે જ રહે છે. અલબત્ત પોતાની જ્ઞાતિમાં વ્યક્તિનો દરજ્જો બદલાય છે ખરો. જૂથલક્ષી ગતિશીલતા જ્ઞાતિનું લક્ષણ છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયાને લીધે જ્ઞાતિ દરજ્જો બદલાય છે, પરંતુ તેમાં સમગ્ર જૂથનો દરજ્જો બદલાય છે, વ્યક્તિનો નહીં. વળી આ રીતે દરજ્જો બદલાતા ઘણો લાંબો સમય લાગે છે. તે દૃષ્ટિએ ગામ સમુદાયમાં ગતિશીલતાનું પ્રમાણ ઓછું રહે છે. વિશિષ્ટ જીવનશૈલી. ગ્રામીણ સમુદાયના લોકોની જીવનશૈલી વિશિષ્ટ સ્વરૂપની છે. અહીં પ્રણાલીગત જીવનનું પ્રાધાન્ય રહેલું છે અને પરિવર્તન પ્રત્યે એક પ્રકારની અરુચિ જોવા મળે છે. ગામ સમુદાયના લોકોના નિવાસસ્થાનો ખેતવ્યવસાયને અનુરૂપ સાદા હોય છે. લોકોનો પોશાક, બોલવાની ઢબ, શૃંગારના સાધનો, આનંદ પ્રમોદના સાધનો સાદા હોય છે. પરિવર્તન પ્રત્યે એક પ્રકારની અરુચિ લોકો દાખવે છે. ગામ સમુદાયની અર્થવ્યવસ્થા, કુટુંબ અને જ્ઞાતિ સાથે વિશિષ્ટ સંબંધ, યજમાની પ્રથા, જ્ઞાતિના પાયા પર ગામમાં વસવાટની ઢબ, જ્ઞાતિ અને કૃષિ વિષયક વર્ગો સ્વરૂપની પરસ્પર સંબંધિત સ્તરરચના તેમજ ઐક્યનું વિશિષ્ટ સ્વરૂપ વગેરે લક્ષણોને કારણે ભારતીય ગામ સમુદાય વિશિષ્ટ છે. ડો. દુબેએ સમુદાય વિકાસ કાર્યક્રમની સફળતામાં જે અવરોધક પરિબળો દર્શાવ્યા છે, તેમાં ગ્રામજનોની કાર્યક્રમ પ્રત્યેની ઉદાસીનતા, લોકોની આશંકા અને અવિશ્વાસ તેમજ પરંપરાગત અને સાંસ્કૃતિક કારણોને પણ જવાબદાર ગણ્યા છે. આ ઘટના ગામ સમુદાયની વિશિષ્ટ જીવનશૈલી પર મહત્વનો પ્રકાશ ફેંકે છે. ભારતમાં કેટલાક ગામડા શહેરોથી તદ્દન નજીક છે, કેટલાક ગામડા અત્યંત દૂર છે, તો કેટલાક ગામડા વાહનવ્યવહારના સાધનોને લીધે બહારની દુનિયા સાથે વધુ સંપર્કમાં છે.
અમુક વિસ્તારોમાં ગામડામાં ટ્રેક્ટર, સિંચાઈ માટેની નહેરો તથા ખેતીમાં વીજળીનો ઉપયોગ શરૂ થયો છે, જ્યારે ઘણાખરા ગામડા આવી સુવિધાઓથી વંચિત છે. બીજી બાજુ ભારતના કેટલાક ગામડામાં જ્ઞાતિઓની સંખ્યા ઓછી હોય છે, તો કેટલાક ગામડામાં હિન્દુ જ્ઞાતિઓની સંખ્યા વધુ હોય છે. તો કેટલાક ગામડામાં હિન્દુ જ્ઞાતિઓ સાથે મુસ્લિમો પણ વસવાટ કરતા હોય છે. તે જ રીતે ભારતીય ગામડાના કદમાં તફાવતો રહેલા છે. ગામડાની વસ્તીનું પ્રમાણ અને તેની સમાજરચના વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. ભારતના જુદા જુદા ગ્રામ સમુદાયોમાં જોવા મળતા આ બધા તફાવતોને લીધે આપણે વર્ણવેલા ગ્રામ સમુદાયના લક્ષણોની માત્રા તેમજ તેના સ્વરૂપમાં કેટલાક તફાવતો જોવા મળે છે તે સ્વાભાવિક છે. આમ છતાં એકંદરે આ લક્ષણો ભારતીય ગ્રામીણ સમુદાયનું ચિત્ર રજૂ કરે છે તેમ કહી શકાય. ગ્રામીણ સમાજમાં મહિલાઓ. મહિલા એ માનવ સમાજનું અત્યંત મહત્વનું અંગ છે. ભારતના સંવિધાન અને કાનૂનથી મહિલા અને પુરુષની સમાનતા સ્થાપવામાં આવી છે. પરંતુ સમાજના ધોરણો અને મૂલ્યો દ્વારા સ્થાપિત થયેલો સ્ત્રી પુરુષ ભેદભાવ વ્યવહારમાં ટકી રહ્યો છે. લિંગના આધારે સ્થાનો, હકો, ભૂમિકા, બદલા અને તકોની અસમાન વહેંચણીને લૈંગિક ભેદભાવ કહેવાય. પુરુષો જે અધિકારો ભોગવે, જે ભૂમિકાઓ ભજવે, જે સ્થાનો ધરાવી શકે, જે બદલાઓ અને તકો મેળવી શકે તેવા અધિકારો, ભૂમિકાઓ, સ્થાનો, બદલાઓ અને તકોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે, તેનો અનાદર કરવામાં આવે ત્યારે તેને લૈંગિક ભેદભાવ કે સ્ત્રી પુરુષ ભેદભાવ અને અસમાનતા કહેવાય. ભારતીય સમાજમાં સમાજજીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રવર્તતી સ્ત્રી પુરુષ ભેદભાવની પરિસ્થિતિ ગ્રામીણ સમાજમાં ધ્યાનાકર્ષક બની રહે છે. ગ્રામીણ સમાજમાં મહિલાઓ પુરુષો કરતાં પણ વિશેષ જવાબદારીઓનું વહન કરે છે અને કુટુંબ તથા સમાજના સંપત્તિ સર્જનના કાર્યમાં મહિલાઓ વિશેષ પ્રદાન આપે છે, પરંતુ મહિલાઓના આ પ્રદાનને ગ્રામીણ સમાજમાં સ્વીકૃતિ મળી નથી અથવા નહિવત સ્વીકૃતિ મળી છે તે ઘટના ગ્રામીણ સમાજનું વિશિષ્ટ લક્ષણ બની રહે છે. બીજી રીતે કહીએ તો લૈંગિકતાનો પ્રશ્ન ગ્રામીણ સમાજમાં ધ્યાનાકર્ષક બની રહે છે. ભારતના મોટાભાગના ગામડા નાના કદના છે અને સાપેક્ષ રીતે સામાજિક અલગતા ધરાવે છે. મધ્યમ અને મોટા કદના ગામડામાં આધુનિક સુવિધાઓ અને આધુનિક વિચારોએ તેમજ ઔદ્યોગીકરણ અને શહેરીકરણે પોતાનો પ્રભાવ પાડ્યો હોય છે. આવા ગામોમાં શૈક્ષણિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે. આથી મધ્યમ અને મોટા કદના ગામડામાં સ્ત્રી પુરુષ સંબંધોમાં સમાનતા અને સ્વાતંત્ર્ય તરફી પરિવર્તનોનો પ્રવાહ વિકસ્યો છે. બીજી બાજુ ભારતના ગ્રામીણ સમાજમાં 27% વસ્તી ગરીબ છે. અંદાજે 200% વસ્તી સમૃદ્ધ મધ્યમ વર્ગ કે મધ્યમ વર્ગની છે. બાકીની વસ્તી નિમ્ન મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગની છે. ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓની જીવન પરિસ્થિતિ તેમના શૈક્ષણિક અને આર્થિક સ્થાન સાથે સંબંધ ધરાવે છે. આ અભિગમથી જોતાં ગ્રામીણ સમાજમાં એકંદરે સ્ત્રી પુરુષ અસમાનતાની પરંપરાનું પ્રાબલ્ય છે. ગ્રામીણ સમાજમાં મહિલાના જુદા જુદા સ્થાન અંગે સમજ મેળવીએ. મહિલા અને કુટુંબ. ભારતીય ગ્રામીણ સમાજમાં કુટુંબમાં પરંપરાથી ભૂમિકા વિભેદન થયું છે. ભૂમિકા વિભેદનની આ પરંપરા ગ્રામીણ સમાજમાં મધોંશે ટકી રહી છે. કુટુંબમાં સ્ત્રી ગૃહિણી તરીકે ઘરકામની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. કૂવા પરથી પાણી ભરી લાવવું, બળતણ એકઠું કરવું, અનાજ સાફ કરવું અને દળાવવું, ઘરના પશુઓ માટે ચારો લાવવો, તેમની માવજત કરવી, ખેતી, પશુપાલન, ગૃહોદ્યોગ જેવી આર્થિક પ્રવૃત્તિઓમાં સહભાગી બનવું વગેરે વિવિધ ભૂમિકા ગ્રામીણ મહિલા ભજવે છે. મહિલાની આવી કામગીરીનું કોઈ આર્થિક મૂલ્ય આંકવામાં આવતું નથી. કુટુંબની અર્થવ્યવસ્થા કુટુંબમાં મહિલાની ભૂમિકાને આભારી છે એ બાબતનો સ્વીકાર થવા પામ્યો નથી. પુરુષની આર્થિક પ્રવૃત્તિનું મૂલ્ય અંકાય છે. આવા ભેદભાવને લીધે મહિલા ઉપર પુરુષનું આધિપત્ય રહે છે. મહિલા આર્થિક રીતે પુરુષ ઉપર આધારિત રહે છે. તે આર્થિક સ્વાતંત્ર્ય ભોગવી શકતી નથી. કૌટુંબિક બાબતો અંગેના નિર્ણયો પુરુષ દ્વારા લેવાય છે. જો કે વર્તમાન સમયમાં હવે સ્ત્રી પોતાની ઈચ્છા વ્યક્ત કરવા લાગી છે. તેના પરના પરંપરાગત બંધનો હળવા બન્યા છે, પરંતુ તેના વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાનતાનો સ્વીકાર થયો નથી. પુરુષ મહિલાને જેટલું સ્વાતંત્ર્ય ભોગવવા દે તેટલું જ તે ભોગવી શકે તેવી સ્થિતિ છે. ગ્રામીણ વિસ્તારોમાં બાળલગ્ન પ્રથા જોવા મળે છે. નાની વયે લગ્ન થવાથી મહિલા શિક્ષણ અને વ્યક્તિત્વનો વિકાસ સાધવાની બાબતમાં વંચિત રહેવા પામે છે. તેમ જ પોતાનો જીવનસાથી પસંદ કરવાનું સ્વાતંત્ર્ય ભોગવી શકતી નથી.
લગ્ન પૂર્વેની જાતીય પવિત્રતા અને લગ્ન બાદની જાતીય વફાદારી અંગે સ્ત્રી પુરુષ માટે બેવડા ધોરણો પ્રવર્તે છે. પુત્રી કે પત્ની તરીકે સ્ત્રી પુત્ર કે પતિની જેમ ઘર બહાર મુક્ત રીતે હરીફરી શકતી નથી. એ જ રીતે છૂટાછેડા, પુનર્લગ્ન, મિલકત અને વારસો વગેરે અંગેના અધિકારોના ભોગવટાની બાબતમાં સ્ત્રી પુરુષ અસમાનતા પ્રવર્તે છે. મહિલા અને જ્ઞાતિ જ્ઞાતિ અને મહિલા વચ્ચે પરસ્પરાવલંબનનો સંબંધ છે. જ્ઞાતિના સભ્ય તરીકે સ્ત્રીનું સામાજિકીકરણ જ્ઞાતિ સંસ્કૃતિ અનુસાર થાય છે. જ્ઞાતિ દ્વારા મહિલાના જીવન ઉપર પુરુષ કરતાં વિશેષ નિયંત્રણો મુકાય છે. જ્ઞાતિ સંસ્કારની જાળવણીની જવાબદારી મહિલાની માનવામાં આવી છે. બાળુછેરમાં મુખ્ય ભૂમિકા મહિલાની રહે છે અને તેમાં મહિલા જ્ઞાતિ સંસ્કૃતિ અનુસાર સંતાનોમાં સંસ્કારોનું સિંચન કરે છે. જ્ઞાતિમાં મહિલા રચયિતા, રક્ષક અને પરિવર્તનના વાહક તરીકેની ત્રેવડી ભૂમિકા ભજવે છે. આ ભૂમિકામાં સ્ત્રી એક સભાનકર્તા બની રહે છે કારણ કે સામાજિકીકરણ અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયા દ્વારા સ્ત્રીને જ્ઞાતિમાળખામાં ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવી હોય છે. આથી સ્ત્રી જ્ઞાતિને ટકાવી રાખવામાં સાધનાત્મક ભૂમિકા ભજવે છે. જ્ઞાતિના સભ્ય તરીકે સ્ત્રી જ્ઞાતિને ટકાવી રાખવામાં કે જ્ઞાતિમાં પરિવર્તનના વાહક તરીકેની ભૂમિકા ભજવે છે. તેનો આધાર મહદઅંશે સ્ત્રીઓની સામાજિક પૃષ્ઠભૂમિ અને સ્ત્રી શિક્ષણ ઉપર રહેલો છે. ઓછું શિક્ષણ કે નિરક્ષર મહિલાઓ જ્ઞાતિ સંસ્કૃતિ અનુસાર તેના સામાજિકીકરણ અને સામાજિક નિયંત્રણને લીધે સામાન્ય રીતે પરંપરાભિમુખ હોય છે. તેઓ પુરુષના પ્રભુત્વ અને જ્ઞાતિના નિયમોને અનુસરવાનું વલણ ધરાવે છે. આથી આવી સ્ત્રીઓ જ્ઞાતિને ટકાવી રાખવાની ભૂમિકા ભજવે છે. પતિને અનુસરવાના તેના વલણને લીધે આવી સ્ત્રીઓ તેના પતિ જ્ઞાતિ વ્યવસ્થા છોડીને આધુનિક વ્યવસાયમાં પ્રવેશ કરે તેવા સંજોગોમાં તે પતિને ટેકારૂપ ભૂમિકા ભજવીને અમુક અંશે જ્ઞાતિ પરિવર્તનની વાહક તરીકેની ભૂમિકા ભજવે. 7. મહિલા અને વિધિવિધાન ગ્રામીણ સમાજમાં વિધિવિધાન મહત્વનું સ્થાન ધરાવે છે. વિધિવિધાન સાથે શુદ્ધ અશુદ્ધિના નિયમો સંકળાયેલા છે, જેમાં મહિલાની ભૂમિકા અગત્યની છે. રસોડું શુદ્ધિ અશુદ્ધિના નિયમોનું હાર્દ છે. રસોડું મહિલા સંભાળે છે, તેથી મહિલા પાસે શુદ્ધિ અશુદ્ધિના નિયમોના પાલન માટે વિશેષ અપેક્ષા રાખવામાં આવે છે. વિધિવિધાનના અનુસંધાનમાં ખોરાક, નૈવેદ્ય, પૂજા સામગ્રી, ઉપવાસ, વ્રત વગેરે અંગેની જવાબદારી મહિલાની રહે છે. ખાસ વાર તહેવારોએ અને સામાજિક, ધાર્મિક પ્રસંગોએ ઇષ્ટદેવ, કેળદેવી કે દેવદેવીની કૃપા મેળવવા વિઘ્ન નિવારણ, સંતાન પ્રાપ્તિ અને સંતાનોનું દીર્ઘાયુષ્ય, કુટુંબનું રક્ષણ અને પોષણ, સુખ શાંતિ, પતિનું દીર્ઘાયુષ્ય અને કલ્યાણ, કુટુંબની સમૃદ્ધિ વગેરે હેતુથી વ્રતો અને વિધિવિધાનો તથા પૂજાપાઠ, ઉપવાસ, નૈવેદ્ય, પ્રસાદ વગેરેમાં મહિલાની ચાવીરૂપ ભૂમિકા હોય છે. જે સ્ત્રી વિધિનિષેધો મુજબની ભૂમિકા ભજવે છે અને જાણકારી ધરાવે છે તેને તેના સમાજમાં પ્રતિષ્ઠા મળે છે. મહિલા અને વ્યવસાય ગ્રામીણ સમાજમાં ખેતી, કારીગરી અને સેવાકાર્ય સંબંધી વ્યવસાયોમાં મહિલાઓ વિશિષ્ટ ભૂમિકા ભજવીને કુટુંબ માટે આજીવિકા પ્રાપ્ત કરવામાં ફાળો આપે છે. શાકભાજી વેચાણ, ટોપલા બનાવવા, વણાટકામ, મરઘા ઉછેર, માછલીની સૂકવણી જેવા ઉત્પાદન અને વેચાણ કાર્ય મહિલાઓ દ્વારા થાય છે. કેટલાક વિસ્તારોમાં કૃષિ ઉત્પાદનમાં સ્ત્રી મુખ્ય ભૂમિકા ભજવે છે. શિક્ષિત અને નોકરી કરતી મહિલાઓ પણ ખેતીકામ કરવામાં નાનમ અનુભવતી નથી. પશુપાલન કરતા કુટુંબોમાં તેમજ ખેતી સાથે પશુપાલન કરતા કુટુંબોમાં મહિલાઓ પશુધનની સંભાળ રાખવી, દૂધ વેચવું વગેરે ઉત્પાદન કાર્ય કરે છે. તેનાથી મહિલાઓમાં આર્થિક સ્વાવલંબન આવ્યું છે. આર્થિક પ્રવૃત્તિ દ્વારા મહિલા દ્વારા જે કમાણી થાય છે તેના ઉપર પુરુષનું નિયંત્રણ રહે છે. આધુનિક સમયમાં ગ્રામીણ સમાજમાં પણ જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ તૂટ્યો છે. આમ છતાં હજુ ઘણી જ્ઞાતિઓ એવી છે જેના ઘણા ખરા કુટુંબોમાં પૂર્ણપણે કે આંશિક રીતે તેમના પરંપરાગત વ્યવસાય કરે છે. મહિલા અને વિકાસ ગ્રામીણ મહિલા પોતાની પરંપરાગત ગૃહિણી તરીકેની ભૂમિકા તેમજ કુટુંબના વ્યવસાયમાં સક્રિય ભૂમિકા ભજવે છે. આ ભૂમિકા દ્વારા મહિલા રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. પ્રજનન અને બાળુછેરના કાર્ય દ્વારા મહિલા સમાજમાં માનવ સંસાધન વિકાસમાં પાયાનો ફાળો હંમેશા આપતી રહી છે. મહિલા માતા તરીકે બાળકોને સામાજિક, સાંસ્કૃતિક વારસો આપીને તેમજ આવશ્યક ભૂમિકા અને કૌશલ્યો શીખવીને બાળકોના સામાજિકીકરણનું કાર્ય કરે છે. ખેતી, પશુપાલન, ગૃહોદ્યોગ,
મત્સ્ય ઉદ્યોગમાં સક્રિય ભૂમિકા દ્વારા મહિલા કુટુંબના વિકાસની સાથોસાથ દેશના આર્થિક વિકાસમાં ફાળો આપે છે. પંચાયતી રાજની સ્થાપના પછી ગ્રામીણ સ્ત્રીઓ રાજકીય વિકાસમાં પોતાનું પ્રદાન આપી રહી છે. સ્ત્રીઓ સરપંચની ભૂમિકા પણ ભજવવા સમર્થ બની છે. ગ્રામીણ મહિલાઓ વિકાસમાં પ્રદાન આપે છે. વિકાસમાં મહિલાના પ્રદાનને સ્વીકૃતિ મળી છે. હવે મહિલાઓના વિકાસ પ્રત્યે ખાસ લક્ષ્ય આપવામાં આવે છે. મહિલા સશક્તિકરણના કાર્યક્રમો દ્વારા મહિલાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગ્રામીણ સમાજમાં વ્યવસાય. ગ્રામીણ સમાજમાં જીવનનિર્વાહના સાધન તરીકે મુખ્ય વ્યવસાય ખેતી છે અને તે મુખ્યત્વે નિર્વાહલક્ષી છે. ગ્રામીણ સમાજમાં અન્ય વ્યવસાયો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગ્રામીણ સમાજમાં વ્યવસાયોમાં બહુ જ અલ્પ વૈવિધ્ય છે. આ વ્યવસાયોમાં સમાન કાર્યપરિસ્થિતિ હોય છે અને તેમાં વય અને લિંગ ઉપર આધારિત શ્રમ વિભાજન થયું હોય છે. ગ્રામીણ વ્યવસાયો જ્ઞાતિ વ્યવસ્થા સાથે સંબંધિત છે. દરેક જ્ઞાતિને તેનો પરંપરાગત વ્યવસાય હોય છે. પરંતુ પરંપરાગત જ્ઞાતિ વ્યવસાય હવે જીવનનિર્વાહ માટે પર્યાપ્ત રહ્યો નથી. નવી પરિસ્થિતિમાં વ્યવસાય પરિવર્તન શક્ય બન્યું છે. ગ્રામીણ સમાજમાં નીચે મુજબના વ્યવસાયો જોવા મળે છે. જયતિ 2011 વસ્તી ગણતરી મુજબ વર્તમાન ભારતની વસ્તીના 68.8% લોકો ગામડાઓમાં વસે છે. ગામડાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આથી અર્થશાસ્ત્રીઓ ગ્રામીણ અર્થવ્યવસ્થાને કૃષિ અર્થવ્યવસ્થા તરીકે ઓળખાવે છે. ખેતી એ માત્ર ગામડાની જ નહીં પણ સમગ્ર રાષ્ટ્રની જીવાદોરી સમૂહ વ્યવસાય છે. ખેતીના વ્યવસાયની મુખ્ય લાક્ષણિકતા એ છે કે તે વ્યક્તિલક્ષી વ્યવસાય નથી પણ કૌટુંબિક વ્યવસાય છે. એટલે કે ખેતીના વ્યવસાયમાં કુટુંબના બધા સભ્યો નાના મોટા કામમાં ઉપયોગી બને છે. ખેડૂતની સ્ત્રી, ખેડૂતના બાળકો તથા ખેડૂત કુટુંબના વૃદ્ધો પણ ખેતીના કામમાં એક યા બીજી રીતે ઉપયોગી બને છે. ભારતમાં હજી પણ મહદઅંશે ખેતીનો આધાર વરસાદ પર રહે છે. ભારતમાં ખેતી હજી મહદઅંશે પ્રાથમિક કક્ષાની છે. પરિણામે તેની પેદાશનું સ્તર અત્યંત નીચું છે. તેના ભૂમિ સંબંધો વિશિષ્ટ પ્રકારના હોવાથી તેની ખેતીની પેદાશ ગ્રામસ્વરાજના જુદા જુદા વર્ગોમાં જુદા જુદા પ્રમાણમાં વહેંચાતી રહે છે. સિંચાઈની સગવડ મળવા લાગી છે. અનાજ અને રોકડિયા પાકોની ખેતી તેમ જ શાકભાજી અને ફળફળાદીના પાકો ઉગાડવામાં આવે છે. ખેત ઉત્પન્ન અને શાકભાજી તથા ફળફળાદીનું બજાર મુખ્યત્વે શહેરોમાં છે. ખેતી એકંદરે નિર્વાહલક્ષી છે પણ હવે તે નફાલક્ષી અને બજારલક્ષી બનવા લાગી છે. ખેતમજૂરી. ભારતના ગ્રામસમાજમાં વિશાળ સંખ્યામાં જમીન વિહોણા લોકો છે, જેઓને ખેતમજૂરો તરીકે ઓળખીએ છીએ. ગામડાઓમાં ખેતીની મજૂરી કરતા લોકો બે પ્રકારના છે. એક તો એવા લોકો કે જેઓ બહુ જ ઓછી જમીન ધરાવે છે. આટલી ઓછી જમીન તેમના જીવનનિર્વાહ માટે અપૂરતી થઈ પડે છે. આવા લોકો ફાજલ સમયમાં બીજા ખેડૂતોની જમીન પર ખેતીની મજૂરી કરીને થોડી રોજી મેળવે છે. જ્યારે બીજા પ્રકારના ખેતમજૂરો કે જે જમીન વિહોણા છે, જે અન્ય ખેડૂતોની જમીન પર ખેતમજૂરી કરીને રોજી મેળવે છે. ખેતમજૂરીના વેતનદર ઓછા હોવાથી ઘરની સ્ત્રી વર્ગ સહિત કુટુંબના નાના મોટા બધા સભ્યો ખેતીમાં મજૂરી કરીને રોજી મેળવે છે. ગામડામાં ખેતમજૂરના આ વર્ગની પાયાની જરૂરિયાતો પણ પૂરેપૂરી સંતોષાતી નથી. તેઓને બારેમાસ સ્થાનિક રીતે મજૂરી ન મળે ત્યારે તેઓ અન્ય સ્થળે જ્યાં મજૂરી મળે ત્યાં સ્થળાંતર કરે છે. તેમનું કુટુંબ જીવન વસવાટની દૃષ્ટિએ અસ્થાયી બની રહે છે, જે તેમના બાળકોના શિક્ષણનો પ્રશ્ન ઊભો કરે છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ. ભારતીય ગ્રામીણ સમાજમાં પશુપાલનનો વ્યવસાય બે સ્વરૂપે જોવા મળે છે. એક પૂરક વ્યવસાય સ્વરૂપે તથા બીજો સંપૂર્ણ વ્યવસાય સ્વરૂપે. ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરતા ખેડૂતો ગાય, ભેંસ જેવા દૂધાળા પશુઓના દૂધ, ઘી, છાશ વગેરે પોતાના કુટુંબના સભ્યોના ખોરાકમાં ઉપયોગ લે છે અને તેમાં જે વધારો પડે તે બજારમાં વેચીને તેમાંથી આવક મેળવે છે. આ ઉપરાંત પશુપાલનના એકમાત્ર વ્યવસાય ઉપર નભતા અનેક કુટુંબો ગામડામાં જોવા મળે છે, જેઓ દૂધ, ઘી, છાશ વગેરે વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. બીજું કે ગામડામાં પશુપાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસી છે અને સહકારી મંડળીઓ તથા ડેરી ઉદ્યોગનો વિકાસ થતાં પશુપાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસી છે અને સહકારી મંડળીઓ તથા ડેરી ઉદ્યોગનો વિકાસ થતાં પશુપાલનના વ્યવસાય દ્વારા અનેક કુટુંબો ભરણપોષણ મેળવે છે. પરંતુ પશુઓના ખોરાક, સારવાર અને નિભાવ પાછળ તેઓને સારી પેઠે ખર્ચ કરવો પડે છે.
જ્યારે તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો તેમને સ્પર્ધાત્મક બજારમાં મળી શકતા નથી. ખાનગી વેપારીઓ તથા સહકારી ડેરીઓ પણ તેમના મોટા વહીવટી ખર્ચાઓ અને યાંત્રિક પ્રક્રિયાઓ પાછળ થતા ખર્ચને કારણે ઉત્પાદકોને પૂરતા ભાવ આપતા નથી. જો કે ખાનગી વેપારીઓ કરતાં સહકારી ડેરી ઉદ્યોગ પશુપાલકોના ઉત્પાદનોના વધુ ભાવ આપવાની સાથોસાથ તેઓને બીજી ઘણી સગવડો પૂરી પાડે છે. હસ્તકારીગરીના વ્યવસાયો. હસ્તકારીગરીના વ્યવસાયો કે જેને હસ્ત ઉદ્યોગો પણ કહી શકાય એ ગામડામાં લોકોને જીવનનિર્વાહનું સાધન પૂરું પાડતા મહત્વના વ્યવસાયો છે. જેમ કે લુહારીકામ, સુથારીકામ, માટીકામ, સિલાઈકામ, ચર્મકામ, હજામત, ધાર્મિક વિધિવિધાન વગેરે કામો ગામડામાં કેટલાક કુટુંબોને રોજી પૂરી પાડે છે. ભારતના ગામડામાં મુખ્યત્વે હસ્તકારીગરીના વ્યવસાયો જ્ઞાતિ પર આધારિત છે. જેમ કે લુહાર, સુથાર, કુંભાર, દરજી, મોચી, હજામ વગેરે જ્ઞાતિઓના પોતપોતાના વારસાગત વ્યવસાયો છે. આ વ્યવસાયોની લાક્ષણિકતા એ છે કે તે ઘરાંગણે ચલાવવામાં આવે છે અને કુટુંબના બધા સભ્યો એમાં મદદરૂપ બને છે. ગામડામાં આ વ્યવસાયો મુખ્યત્વે ખેતી કરતા કુટુંબો પર આધારિત છે, કારણ કે ગામડામાં મોટાભાગના કુટુંબોનો વ્યવસાય ખેતી છે. ભારતમાં જજમાની પ્રથા પ્રચલિત હતી. ગામડાઓમાં નાણાંની અર્થવ્યવસ્થા વિકસવા લાગી અને તેને પરિણામે જજમાની વ્યવસ્થા તૂટવા લાગી. વસ્તુની કિંમત નાણાંમાં મપાવા લાગી. શહેરીકરણની અસરથી મહદઅંશે મુક્ત રહેલા અને શહેરોથી દૂરના સ્થળે આવેલા નાના ગામડામાં ક્યાંક ક્યાંક હજી જૂની જજમાની પ્રથાના અવશેષો ટકી રહેલા જોવા મળે છે. હસ્તકારીગરીના વ્યવસાયોમાં રોકાયેલા કુટુંબોની આવક નિર્વાહ ખર્ચ માંડ નીકળી શકે એટલી હોય છે. ગામડામાં હસ્તકારીગરીના વ્યવસાય દ્વારા ઉત્પન્ન થતા માલનું બજાર મર્યાદિત હોય છે. પરિણામે તેમનો જીવનનિર્વાહ ચાલી શકે એટલી આવક તેઓ માંડ મેળવી શકતા હોય છે, જેથી તેઓનું જીવનધોરણ નીચું રહેવા પામે છે. કુટીર ઉદ્યોગો. કુટીર ઉદ્યોગોને ગૃહોદ્યોગો પણ કહી શકાય. ખેતીની જમીન વિહોણા કેટલાક કુટુંબો ગામડામાં વિવિધ ચીજવસ્તુઓ બનાવવા માટે કુટીર ઉદ્યોગો કરતા હોય છે. ગામડામાં કુટીર ઉદ્યોગો દ્વારા ધાતુના વાસણો, ભરતગૂંથણ, તૈયાર કપડાં, માટીના રમકડા, વાંસના ટોપલા અને સાદડીઓ, ખાદીના વસ્ત્રો, જરીકામ, સાબુ, શેતરંજીઓ, સાડીઓ અને વસ્ત્રો પર રંગ અને ડિઝાઇન પાડવાનું કામ વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. કુટીર ઉદ્યોગની વિશેષતા એ હોય છે કે તેમાં મોટા વીજળીથી ચાલતા યંત્રોની જગ્યાએ માનવ શ્રમશક્તિથી ચાલતા સાદા ઓજારોનો ઉપયોગ થાય છે. ગામડામાં બિનખેડૂત કુટુંબોને કુટીર ઉદ્યોગો તરફ પ્રોત્સાહિત કરવા માટે સરકાર તરફથી ઘણી યોજનાઓ કાર્યાન્વિત કરવામાં આવી છે. કેટલાક ગામડામાં હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે. વેપાર વાણિજ્ય. ગામડામાં એક નાનો વર્ગ નાના પાયા પરના વેપાર વાણિજ્યના ધંધામાં રોકાયેલો છે. નાની દુકાનો કે હાટડીઓ માંડીને તેઓ ગામડાના લોકોને કેટલીક ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. શહેરના બજારોમાંથી ખરીદીને ગામડામાં તેનું વેચાણ કરીને તેના પર તેઓ પોતાનો જીવનનિર્વાહ ચલાવે છે. આમાંના કેટલાક મોટા વેપારીઓ ગામડામાં સ્થાનિક રીતે ઉત્પન્ન થતી ખેતપેદાશો ખેડૂતો પાસેથી ખરીદીને શહેરના બજારોમાં વેચતા હોય છે. આ વેપારીઓ પાસે વધુ પૈસા હોય છે, તેથી તેમાંના કેટલાક વેપારી નાણાં ધીરવાનું કામ પણ કરતા હોય છે, જેને શાહુકારી વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. તેથી ગામજનોનું શોષણ પણ થાય છે. પરંતુ ગામડામાં હવે સહકારી ક્ષેત્રમાં નાણાં ધિરાણની સગવડનો વિકાસ થતાં શાહુકારો દ્વારા થતા શોષણમાં ઘટાડો થવા લાગ્યો છે. ગ્રામીણ સમાજમાં એક નાનો વર્ગ નોકરી દ્વારા આજીવિકા પ્રાપ્ત કરે છે. આમાં ખાસ કરીને શાળાના શિક્ષકો, પંચાયતના તલાટી મંત્રી, સહકારી મંડળીઓના કર્મચારીઓ, ગ્રામીણ બેંકોના કર્મચારીઓ, પગી વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્યત્વે સરકારી નોકરીઓ કરવાવાળા કર્મચારીઓ હોય છે. આ વર્ગની આર્થિક સ્થિતિ ગામડામાં એકંદરે સારી હોય છે. તેઓ શિક્ષિત હોય છે તેમ જ શહેરી જીવનશૈલી અનુસાર રહેતા હોય છે. જો ગામ મોટું હોય તો જનસંખ્યા વધુ હોય અને નોકરિયાત વર્ગની સંખ્યા પણ વધારે હોય છે. આ વર્ગની અભિમુખતા શહેરો તરફ હોય છે. તક મળતા તેઓ ગામ છોડીને શહેરમાં ચાલ્યા જાય છે. તેઓ સામાન્ય રીતે સ્થાનિક વસવાટને બદલે નજીકના શહેરમાં રહીને આવજા કરતા હોય છે. માછીમારીનો વ્યવસાય. માછીમારી પ્રાથમિક રીતે ગ્રામીણ વ્યવસાય છે. ભારતના લગભગ 7,516.6 કિ.મી.
ના દરિયાકાંઠાના 1800 જેટલા ગામોના મળીને 10 લાખથી વધુ માછીમારો દરિયામાંથી માછલા પકડવાનો વ્યવસાય કરે છે. મરઘા ઉછેર. મરઘા ઉછેરનો વ્યવસાય ગ્રામીણ સમાજના નબળા વર્ગના લોકો માટે પૂરક વ્યવસાય બની રહે છે. આ વ્યવસાય દ્વારા મરઘાના ઈંડા, માંસ વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે. આ વ્યવસાય માટે બહુ ઓછું રોકાણ કરવું પડે છે અને રોકાણનું વળતર અલ્પ સમયમાં મળવા લાગે છે, તેમ જ બારેમાસ નિયમિત આવક મળી રહે છે. ગ્રામીણ સમાજમાં શ્રમજાર. ગ્રામીણ સમાજમાં શ્રમજાર વિશિષ્ટ સ્વરૂપનું છે. બજાર એક આર્થિક સંસ્થા છે. જેમ લોખંડ બજાર, કાપડ બજાર, અનાજ બજાર, જમીન બજાર, સેવા બજાર વગેરે હોય છે, તેમ શ્રમનું પણ બજાર છે. શ્રમ બજારમાં શ્રમનું ખરીદ વેચાણ થાય છે. શ્રમને વેચનારાઓ શ્રમિકો કે મજૂરો કહેવાય છે અને શ્રમને ખરીદનારાઓ માલિકો કહેવાય છે. ગ્રામીણ સમાજમાં શ્રમજાર મુખ્યત્વે ખેતમજૂરોનું બનેલું છે. આ ખેતમજૂરોમાં ભૂમિહીન ખેતમજૂરો, નાના ખેડૂતો અને સીમાંત ખેડૂતોનો સમાવેશ થાય છે. નાના અને સીમાંત ખેડૂતો પાસે કુટુંબનું ભરણપોષણ થઈ શકે તેટલી જમીન હોતી નથી અને તેઓ મોસમી ખેતી કરતા હોય છે. આથી તેઓ ખેતી ઉપરાંત મજૂરી કરીને જીવનનિર્વાહ કરતા હોય છે. શ્રમજારનો અર્થ. શ્રમજાર આર્થિક સંસ્થાના એક પ્રકાર તરીકે વિનિમયનું એક સ્વરૂપ છે. તેમાં બે પક્ષો વચ્ચે શ્રમનું ખરીદ વેચાણ થાય છે, તે વિનિમયનું એક સ્વરૂપ છે. શ્રમજારમાં બે પક્ષો વચ્ચે વિનિમય થાય છે. આ બે પક્ષ એટલે પોતાના શ્રમને વેચીને વેતન મેળવનારા મજૂરો અને તેમનો શ્રમ ખરીદીને વેતન ચૂકવનારા માલિકો. આ બે પક્ષો વચ્ચે શ્રમ અને વેતનનો વિનિમય થાય છે. આ વિનિમયમાં માલિક અથવા તેણે રોકેલા કોન્ટ્રાક્ટર કે ઠેકેદાર કે વચેટિયા અને શ્રમિકો વચ્ચે કામનો સમય, વેતન વગેરે અંગેની શરતોને અનુલક્ષીને સોદાબાજી થાય છે. આ સોદાબાજીમાં મજૂરો વધુ વેતન મેળવવા ઈચ્છતા હોય છે અને માલિકો ઓછું વેતન આપવા ઈચ્છતા હોય છે. બંને પક્ષની સોદાશક્તિમાં ઘણી અસમાનતા હોય છે. મજૂરોની સોદાશક્તિ નહિવત હોય છે, જ્યારે માલિકોની સોદાશક્તિ પ્રબળ હોય છે. આથી શરતો નક્કી કરવામાં માલિકોનું પ્રભુત્વ રહે છે. આ વિનિમયમાં મજૂરોનું શોષણ થાય છે. શ્રમજારનું સ્વરૂપ. ગ્રામીણ મજૂરોનો શ્રમ ખરીદનારા માલિકો મુખ્યત્વે સમૃદ્ધ વર્ગના ખેડૂતો અને ઉચ્ચ મધ્યમ વર્ગના ખેડૂતો તથા અમુક અંશે મધ્યમ વર્ગના ખેડૂતો હોય છે. સમૃદ્ધ અને ઉચ્ચ મધ્યમ વર્ગના ખેડૂતોની ખેતી નફાલક્ષી અને વ્યાપારલક્ષી એટલે કે બિઝનેસ સ્વરૂપની હોય છે. તેઓ જાતે ખેતી કરતા નથી, પરંતુ ખેતમજૂરો પાસે ખેતીકામ કરાવે છે અને પોતે ખેતીના સંચાલનનું કાર્ય કરે છે. મધ્યમ વર્ગના ખેડૂતોએ પણ ખેતીનું આધુનિકીકરણ કરવા તરફ વલણ વિકસિત કર્યું છે અને જાતે ખેડમાંથી ધીમે ધીમે દેખરેખ તરફ વળવા લાગ્યા છે. આ રીતે ગ્રામીણ મજૂરો મુખ્યત્વે ખેતમજૂરી કરતા હોય છે. તેઓ મુખ્યત્વે ડાંગર, શેરડી, તમાકુ જેવા રોકડિયા પાકોની ખેતીના કામ સાથે તેમજ ખાંડના કારખાનામાં મજૂરીકામ સાથે સંકળાયેલા હોય છે. આ ઉપરાંત તેઓ રસ્તાના બાંધકામ, ઈંટના ભઠ્ઠા, મીઠાના અગર, મત્સ્ય ઉદ્યોગ વગેરે બિનકૃષિ ક્ષેત્રમાં માલિક કે તેના પ્રતિનિધિરૂપ વચેટિયા મારફત મજૂરીકામ માટે જોડાય છે. ગ્રામીણ શ્રમજારનું સ્વરૂપ નીચે મુજબ દર્શાવી શકાય. એક ગ્રામીણ શ્રમજાર અપૂર્ણ બજાર છે. સામાન્ય રીતે બજારમાં વેચનારાઓ અને ખરીદનારાઓ વચ્ચે સોદાબાજી અને સ્પર્ધા થતી હોય તે આવશ્યક છે. આવું ન હોય ત્યારે તેવા બજારને અપૂર્ણ બજાર કહેવાય. ગ્રામીણ શ્રમજાર અપૂર્ણ છે. તેમાં શ્રમ વેચનારા શ્રમિકો અને શ્રમ ખરીદનારા માલિકોની સોદાશક્તિમાં તીવ્ર અસમાનતા છે. કામની શરતો, સમય અને વેતન માલિકો દ્વારા નક્કી થાય છે, તેના ઉપર મજૂરો પ્રભાવ પાડી શકતા નથી. શ્રમિકો ગરીબીને કારણે લાચાર સ્થિતિમાં હોય છે. આથી માલિકોની શરતે પોતાનો શ્રમ વેચે છે અને શોષણનો ભોગ બને છે. એ જ રીતે માલિકો વચ્ચે મજૂરો મેળવવા માટે સ્પર્ધા થતી નથી, કારણ કે મજૂરોનો પુરવઠો વિપુલ છે. આથી સ્પર્ધાના અભાવમાં શ્રમજાર એવું રહે છે જેમાં મજૂરોનું શોષણ થાય છે. બે ગ્રામીણ શ્રમજાર અસંગઠિત છે. ગ્રામીણ મજૂરો છૂટાછવાયા ભૌગોલિક વિસ્તારોમાં પથરાયેલા છે. આ બધા મજૂરોની સામાજિક, સાંસ્કૃતિક પાર્શ્વભૂમિમાં વૈવિધ્ય હોય છે અને તેઓ વચ્ચે પ્રત્યક્ષ સંપર્કનો અભાવ હોય છે. તેઓ જે વિભાગોમાં મજૂરી કરવા જાય છે એ વિભાગો પણ અસંગઠિત વિભાગો છે. આથી શ્રમજાર અસંગઠિત બની રહે છે. 3. માહિતીનો અભાવ અને અકુશળ. ગ્રામીણ મજૂરો નિરક્ષર કે અલ્પશિક્ષિત છે. આથી કયા મજૂરી ઉપલબ્ધ છે અને વેતનની સ્થિતિ શું છે,
મજૂરોની માંગ કયા વધુ છે વગેરે અંગેની જાણકારી ગ્રામીણ મજૂરો પાસે હોતી નથી. પરંતુ શ્રમિકોની જરૂરિયાતવાળા માલિકો તેમના પ્રતિનિધિરૂપ કોન્ટ્રેક્ટર શ્રમિકો ક્યાંથી ઓછા વેતને ઉપલબ્ધ થશે તેની જાણકારી ધરાવતા હોય છે. આથી તેઓ જે તે વિસ્તારના શ્રમિકોનો સંપર્ક સાધતા હોય છે અને તેમાંથી આગેવાની લે તેવા શ્રમિક સાથે સોદાબાજી કરીને જરૂરી સંખ્યામાં શ્રમિકો મેળવી લે છે. આ શ્રમિકો અકુશળ હોય છે. આથી અકુશળ કામની ભૂમિકાને નીચો દરજ્જો અને ઓછું વેતન મળે છે. કામના સ્થળની નજીક રહેવાની વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. 4 માલિક અને શ્રમિક વચ્ચે ઠેકેદાર ગ્રામીણ શ્રમબજારમાં ઠેકેદાર માલિક અને શ્રમિક વચ્ચે સંબંધ સ્થાપિત કરવામાં મહત્વની કડીરૂપ ભૂમિકા ભજવે છે. ઠેકેદારે વચેટીઓ, કોન્ટ્રાક્ટર જેવા જુદા જુદા નામે ઓળખાય છે. ઠેકેદારના અસ્તિત્વને લીધે શ્રમબજારમાં શ્રમિક અને ઠેકેદાર વચ્ચે પ્રત્યક્ષ સંબંધ હોય છે, પરંતુ માલિક સાથે તેનો પ્રત્યક્ષ સંબંધ હોતો નથી. વાસ્તવમાં ઠેકેદાર જ શ્રમિકનો માલિક બની રહેતો હોય છે. સ્થળાંતરિત મજૂર માટે શ્રમબજાર અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત બની રહે છે. આથી પણ ગ્રામીણ શ્રમબજાર સંપૂર્ણ બજાર છે. 5. શ્રમબજારનું ખંડ વિભાજન. ગ્રામીણ સમાજમાં શ્રમબજાર સ્થાનિક શ્રમિકોનું અને સ્થળાંતરિત શ્રમિકોનું બનેલું છે. સ્થાનિક શ્રમિકો કામના સ્થળના ગામમાં કે નજીકના ગામમાં વસવાટ કરતા હોય છે. ખાસ કરીને શ્રમિકોની માંગ વધુ હોય ત્યારે સ્થાનિક શ્રમિકો વધુ વેતન માગતા હોય છે. કામના કલાક અને કાર્ય પરિસ્થિતિ અંગે શરતો મૂકતા હોય છે. બીજી બાજુ માલિકો કે કોન્ટ્રાક્ટરો કે બંને સ્થાનિક શ્રમિકો વિશે કેટલીક નકારાત્મક માન્યતાઓ ધરાવતા હોય છે. જેમ કે તેઓ ઓછું કામ કરે છે, નકામા છે વગેરે. કામની જરૂરિયાત વધુ હોય ત્યારે શ્રમિકોની શરતો વધુ હોય છે, પણ જ્યારે કામની જરૂરિયાત ઘટે છે ત્યારે શ્રમિકોનું શોષણ થાય છે. અમુક સમયે અમુક કૃષિકામ માટે શ્રમિકોની માંગ પણ ઊંચી જાય છે ત્યારે તેઓ બહારથી મોટી સંખ્યામાં શ્રમિકો લાવે છે અને સ્થાનિક શ્રમિકોને ઊંચું વેતન આપવાનું ટાળે છે. જ્યારે શ્રમિકોની માંગ નીચી હોય ત્યારે સ્થાનિક શ્રમિકોનો નીચા વેતને ઉપયોગ કરે છે. આ રીતે માલિકો કે કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમબજારનું સ્થાનિક શ્રમિકો અને સ્થળાંતરિત શ્રમિકોમાં ખંડ વિભાજન કરી નાખવામાં આવે છે. શ્રમબજારનું આ રીતનું ખંડ વિભાજન કરીને માલિકો કે કોન્ટ્રાક્ટરો ઓછા વેતનથી, ઓછા સમયમાં પોતાની શરતે જૂથમાં શ્રમિકો મેળવે છે અને સ્થાનિક શ્રમિકોની સોદાશક્તિ નિર્મૂળ બનાવી પરિસ્થિતિનો લાભ મેળવે છે. બીજી બાજુ સ્થળાંતરિત મજૂરો સ્થાનિક મજૂરોની સ્થિતિ ઉપર વિપરીત અસર પહોંચાડે છે. ગ્રામીણ સમાજમાં યંત્રવિજ્ઞાન. યંત્રવિજ્ઞાન એટલે માનવીએ તેના અનુભવજન્ય ધ્યેયો પ્રાપ્ત કરવા માટે જે સાધનો, રીતો, પ્રયુક્તિઓ, પદ્ધતિઓ વગેરે વિકસાવ્યા છે તે. યંત્રવિજ્ઞાન સમાજની સાધનાત્મક વ્યવસ્થા છે. યંત્રવિજ્ઞાન અને સમાજ વચ્ચે નિકટતાનો સંબંધ છે. યંત્રવિજ્ઞાનની કક્ષા અનુસાર સમાજની કક્ષા આકાર પામે છે. ભારતના ગ્રામીણ સમાજમાં યંત્રવિજ્ઞાનનું સ્તર નિમ્ન કક્ષાનું હતું, તેમાં પરિવર્તનો આવ્યા છે. પરંતુ આ પરિવર્તનો એકંદરે ગ્રામીણ સમાજના અમુક વર્ગ પૂરતા સીમિત રહ્યા છે. યંત્રવિજ્ઞાન એટલે શું? માનવીની સમગ્ર સાધનાત્મક વ્યવસ્થાનો યંત્રવિજ્ઞાનમાં સમાવેશ થાય છે. એટલે કે માનવીએ પોતાના અનુભવજન્ય ધ્યેયો પ્રાપ્ત કરવા માટે વિકસાવેલી બધી જ ટેકનિક્સનો યંત્રવિજ્ઞાનમાં સમાવેશ થાય છે. યંત્રવિજ્ઞાન ધ્યેય અને સાધન વચ્ચેનો સંબંધ સૂચવે છે. સમાજ પોતાના ધ્યેયો, ઉત્પાદન, મુસાફરી, સંદેશો પહોંચાડવો, આરોગ્ય, બાળુછેર, શિક્ષણ વગેરે પ્રાપ્ત કરવા માટે જે સાધનો વગેરેનો ઉપયોગ કરે છે તે સાધનોને યંત્રવિજ્ઞાન કહેવાય. બીજું કે યંત્રવિજ્ઞાનમાં અનુભવજન્ય ધ્યેયોની પ્રાપ્તિ માટે માનવી દ્વારા ઉપયોગમાં લેવાતા સાદા જટિલ તમામ પ્રકારના સાધનો અને રીતોનો સમાવેશ થાય છે. આ અર્થમાં દરેક સમાજને કોઈને કોઈ સ્વરૂપનું યંત્રવિજ્ઞાન હોય છે. યંત્રવિજ્ઞાન સાથે ચોક્કસ પ્રકારની સમાજવ્યવસ્થા સંકળાયેલી હોય છે. તેથી યંત્રવિજ્ઞાનમાં પરિવર્તન આવતા સમાજમાં પણ પરિવર્તન આવે છે. ગ્રામીણ સમાજમાં યંત્રવિજ્ઞાન. ભારતના ગ્રામીણ સમાજમાં પરંપરાગત રીતે કામ થતું તેથી યંત્રવિજ્ઞાનનું સ્તર નિમ્ન કક્ષાનું હતું. ઉત્પાદનના સાધનોનું સંચાલન પશુશક્તિ અને માનવશક્તિથી થતું. ખેતીમાં પણ તેનો ઉપયોગ થતો, જેમ કે સિંચાઈમાં પશુશક્તિથી ચાલતા કોષનો ઉપયોગ થતો. ખેતીના સાધનોમાં દાતરડું, કોદાળી, પાવડો, ત્રિકમ વગેરે હતા. પરંપરાગત ખેતપદ્ધતિ અને દેશી બિયારણનો ઉપયોગ થતો. આ રીતે નિમ્ન સ્તરના યંત્રવિજ્ઞાનને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા નિર્વાહલક્ષી બની રહેતી.
ગામડાની ખેતી અને અન્ય ગૃહોદ્યોગો ગામમાં વસતા લુહાર, સુથાર, કુંભાર, વણકર વગેરે મધોંશે ગામની જરૂરિયાતો પૂરી પાડતા. ગામડું જે કાંઈ ઉત્પાદન કરતું તે ગામ પોતે જ વાપરતું. વ્યાવસાયિક શિક્ષણ પિતા દ્વારા ઘરમાં જ અનુભવથી મળતું. ઔપચારિક શિક્ષણ ન હતું. આરોગ્યની જાળવણી માટે ઘરગથ્થુ ઉપચાર થતા. થોડા ઘણા વેપાર જેવું જે કંઈ હતું તેમાં મોટા ગામડામાં અમુક દિવસોએ ભરાતા બજાર હાટ કે મેળામાં વધારાની ચીજવસ્તુની ખરીદી અને વેચાણ થતા. ગામડાના કારીગરીના વ્યવસાય માટે લાકડું, ચામડું, કપાસ, માટી વગેરે જરૂરી કાચી સામગ્રી ગામની સીમમાંથી મળી રહેતી. લોખંડ અને એવી બીજી કેટલીક જરૂરી કાચી સામગ્રી ગામની બહારથી ખરીદવામાં આવતી. પરંતુ એકંદરે ગામડાના ધંધા માટેનો કાચો માલ મેળવવાની બાબતમાં ગામડું સાપેક્ષ રીતે આત્મનિર્ભર હતું. ગામની અર્થવ્યવસ્થામાં સાદું શ્રમવિભાજન હતું અને તે ઉંમર અને લિંગ આધારિત હતું. ખેતી અને ઉદ્યોગ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા ન હતી. જેમ કે ખેડૂત કુટુંબી પોતાના ખેતીકામ ઉપરાંત તેને ગામ તરફથી મળેલી જમીન ઉપર ખેતીકામ કરી લેતા. કાચા રસ્તા અને સંપર્કના મર્યાદિત, સાદા અને ધીમા સાધનોને લીધે ગ્રામ સમુદાય સાપેક્ષ રીતે સામાજિક અલગતા ધરાવતો. ટૂંકમાં ગ્રામીણ સમાજમાં યંત્રવિજ્ઞાનના નિમ્ન સ્તરને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા નિર્વાહલક્ષી હતી. ઉત્પાદનની રીત સાદી હતી, ઉત્પાદન તથા ઉત્પાદકતા નીચી રહેતી. ગ્રામીણ સમાજમાં યંત્રવૈજ્ઞાનિક પરિવર્તનો. બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ગ્રામીણ સમાજમાં જમીનદારી પ્રથા, રૈયતવારી પ્રથા અને નવી જમીન મહેસૂલ પ્રથા દાખલ કરવામાં આવી. પરિણામે ગ્રામીણ અર્થવ્યવસ્થા ભાંગી પડી. પરંતુ તેનું એક પરિણામ એ આવ્યું કે ગામડું રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનું અંગ બન્યું અને ખેતીનું વ્યાપારીકરણ થવા લાગ્યું. ખેત ઉત્પાદન બજારલક્ષી, નફાલક્ષી અને વ્યાપારલક્ષી બનવા લાગ્યું. પરંતુ ગ્રામીણ સમાજમાં યંત્ર વિજ્ઞાનનો વૈજ્ઞાનિક પાયા પર વિકાસ કરવા પ્રયાસ થયો નહીં. સ્વાધીન ભારતમાં ગ્રામીણ સમાજમાં વૈજ્ઞાનિક પાયા પર યંત્ર વિજ્ઞાનનો વિકાસ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. કૃષિ સંશોધન કેન્દ્રો સ્થપાયા, કૃષિ યુનિવર્સિટીઓ શરૂ થઈ, કૃષિ સાધનોમાં સુધારણા, પાક સંરક્ષણ, પશુ સુધારણા, વીજળીકરણ, રસ્તા વિકાસ, સંચાર સાધનોનો વિકાસ વગેરે દ્વારા ગ્રામીણ સમાજના પરંપરાગત નિમ્ન સ્તરના યંત્રવિજ્ઞાનને વૈજ્ઞાનિક પાયા ઉપર વિકસાવવા પ્રયત્નો થયા. તેથી ભારતના ગ્રામીણ સમાજમાં યંત્રવૈજ્ઞાનિક પરિવર્તનો આવવા લાગ્યા. શ્રીનિવાસે ભારતના ગ્રામીણ સમાજમાં આવી રહેલા કેટલાક યંત્રવૈજ્ઞાનિક પરિવર્તનો નોંધ્યા છે. જેમાં કૃષિ, રાચરચીલું, યાંત્રિક પ્રક્રિયા અને વાહનોની બાબતમાં આ પરિવર્તનો દેખાય છે. કેરોસીનની જગ્યાએ વીજળીના દીવા, હાથ ઘંટીની જગ્યાએ ફ્લોર મિલ અને ઘરઘંટી, ગેસની સગડી, નિધૂમ ચૂલા, ફ્રીજ, ગ્રાઇન્ડર જેવા આધુનિક ઉપકરણો ગામડામાં પ્રવેશ્યા છે. તેમ જ તેનો વ્યાપ વિસ્તાર વધતો જાય છે. હળની જગ્યાએ ટ્રેક્ટર, યાંત્રિક હળ, ટ્રેક્ટર ટ્રેલર વગેરેનો ઉપયોગ થવા લાગ્યો છે. સુધારેલા બિયારણ, સુધારેલી ખેતપદ્ધતિ, રાસાયણિક ખાતરો અને પાક સંરક્ષણ દવાઓનો ઉપયોગ વધતો જાય છે. પશુઉછેર વૈજ્ઞાનિક બનતો જાય છે. દૂધ ઉત્પાદન વધે તેવી ગાયો ભેંસોનો ઉછેર અને તેમના માટેના પશુ આહારનો ઉપયોગ વધ્યો છે. કૃષિ અને પશુસંવર્ધનનું આધુનિકીકરણ થવાથી હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ શક્ય બની છે. ગ્રામીણ કારીગરો લુહાર, સુથાર, હજામ વગેરે સુધારેલા નવા યાંત્રિક સાધનો અને ઓજારોનો ઉપયોગ કરતા થયા છે. ગામડાને પાકી સડક માર્ગોથી સાંકળવામાં આવી રહ્યા છે. તેથી વાહનવ્યવહારના પરંપરાગત સાધનોની જગ્યાએ સાયકલ, ટુ વ્હીલર, મોટર, જીપ વગેરેનો ઉપયોગ થવા લાગ્યો છે. સંદેશાવ્યવહારના સાધન તરીકે વર્તમાનપત્રો, ટપાલ, ટેલિફોન, મોબાઈલ ફોન, ટી.વી., ઇન્ટરનેટ સાથે જોડાયેલ કમ્પ્યુટર જેવા ઉપકરણોનો ઉપયોગ વધવા લાગ્યો છે. ઇન્ટરનેટના માધ્યમથી કમ્પ્યુટર સાથે ગ્રામસેવાની શરૂઆત થઈ છે. વિવિધ ગામોની પ્રોફાઇલ અને ઓનલાઇન સેવાનો પ્રારંભ થઈ ગયો છે. ગ્રામીણ સમાજમાં યંત્રવૈજ્ઞાનિક પરિવર્તનો આવવાથી ઘણો બદલાવ થયો છે. નિર્વાહલક્ષી ખેતી ફાર્મિંગમાં રૂપાંતર પામવા લાગી છે, જે નફાલક્ષી, બજારલક્ષી અને વ્યાપારલક્ષી બની રહે છે. ગ્રામીણ સમાજમાં યંત્રવૈજ્ઞાનિક પરિવર્તનો વ્યાપક અને વિસ્તૃત બનતા જાય છે. તેથી મહિલાના શ્રમમાં ઘટાડો થાય છે. ફાજલ સમય વધુ ઉપલબ્ધ બનવા લાગ્યો છે. મહિલાઓ ડેરી ઉદ્યોગમાં સક્રિય ભૂમિકા ભજવીને આત્મનિર્ભર બની રહી છે.
યંત્ર વિજ્ઞાનમાં પરિવર્તનને લીધે ગ્રામીણ સમાજમાં ઉત્પાદન માટે શક્તિના સજીવ સ્ત્રોતોની જગ્યાએ નિર્જીવ સ્ત્રોતોનો ઉપયોગ વધ્યો છે. કૃષિના યાંત્રીકરણની સાથે ગ્રામીણ બેકારી પણ વધવા લાગી છે અને ગ્રામીણ શ્રમિકોનું શોષણ પણ થતું રહે છે. ભારતના ગ્રામીણ સમાજમાં યંત્રવૈજ્ઞાનિક પરિવર્તનો લાવવા માટે દરેક રાજ્યમાં ગ્રામ ટેકનોલોજી સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ કારીગરોના ઉત્કર્ષ અર્થે તથા ગ્રામોદ્યોગોના વિકાસ અર્થે કાચો માલસામાન, ઓજાર, સાધન, બજાર, ડિઝાઇન, કળા, કૌશલ્ય વગેરે દિશામાં સંશોધન, વિસ્તરણ, મદદ અને માર્ગદર્શન દ્વારા સતત પ્રયત્ન કરવાનો છે. તે સંશોધિત ટેકનોલોજી અને માહિતી ગ્રામીણ કારીગરોને પૂરી પાડે છે. આ સંસ્થા ગ્રામજનોને વિકસિત યંત્ર વિજ્ઞાન અપનાવવા પ્રેરે છે, જેથી તેઓ પરંપરાગત યંત્ર વિજ્ઞાનમાંથી બહાર આવી વિકાસ અને કદમ મિલાવી શકે. આ સંસ્થા નવા આધુનિક યંત્ર વિજ્ઞાન સંબંધિત આવશ્યક તાલીમ કાર્યક્રમો યોજે છે, વિકસિત સાધનો અને ઓજારોનું વિતરણ કરે છે, તેમજ નવી ટેકનોલોજી વિકસાવે છે. ગ્રામીણ સમાજના વિકાસ અંગે પ્રત્યેક પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બાબતો અંગે અપેક્ષિત પરિણામ મેળવવા શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સારાંશ: ભારતીય ગામડું હજુ પણ ભારતીય ભાવનાની ભૂતકાલીન પ્રણાલીનું કેન્દ્ર છે. તેની મૂલ્યપદ્ધતિ અને સમગ્ર સંસ્કૃતિમાં ભૂતકાલીન ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોના દર્શન થાય છે. ગ્રામ સમુદાયમાં કેટલીક નવી પદ્ધતિઓ દાખલ કરવામાં આવી હોવા છતાં જૂની પદ્ધતિનું સાતત્ય જોવા મળે છે. ભારતીય ગ્રામસમુદાય હજુ પણ પ્રકૃતિ પર સવિશેષ આધાર રાખે છે અને ઓછેવધતે અંશે અલગતા ધરાવે છે. ભારતીય ગ્રામસમુદાય તેના કેટલાક લાક્ષણિક તત્વો જેવા કે અર્થવ્યવસ્થા, વ્યવસાય, શ્રમબજાર, કુટુંબ, મહિલા અને જ્ઞાતિ સાથે વિશિષ્ટ સંબંધ, યજમાન પ્રથા, બહુમુખી સમાજ તરીકેની લાક્ષણિકતા, જ્ઞાતિના પાયા પર સામાજિક અંતર વ્યક્ત કરતી વસવાટોની ભૌગોલિક વહેંચણી વગેરે લક્ષણોને કારણે ભારતીય શ્રમ સમુદાય વિશેષ છે. ગ્રામ સમુદાયના આ લક્ષણો મહદઅંશે ગ્રામભારતનું રૂઢિગત સ્વરૂપ રજૂ કરે છે. તેમ છતાં ભારતના દરેક ગામડામાં આ લક્ષણો સમાન સ્વરૂપે અને સમાન માત્રામાં જોવા મળે છે તેમ માની લેવાની જરૂર નથી. ચાવીરૂપ શબ્દો કીવર્ડ્સ: કુટુંબની સંયુક્તા ફેમિલી જોઇન્ટનેસ. એ કુટુંબ રચનામાં સંયુક્તાના વિવિધ પાસાં જેવા કે સહનિવાસ, એક રસોડે ખાનપાન, સામૂહિક મિલકત, સગા તરફના કર્તવ્ય અને સંયુક્તાની ભાવનાનો નિર્દેશ કરે છે. જજમાની વ્યવસ્થા: ધ જજમની સિસ્ટમ સદીઓ જૂની સંસ્થા છે. એ ગામડાઓમાં પ્રચલિત એવી ભિન્ન જ્ઞાતિઓ અને ભિન્ન કુટુંબો વચ્ચેના સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક ક્રિયાના બંધનોનો નિર્દેશ કરે છે. વસ્તી વિષયક ડેમોગ્રાફિક: વસ્તીના વય, લિંગ, ગીચતા અને એકંદર રચનાને લગતું. સ્થળાંતર માઇગ્રેશન: થોડા સમય માટે અથવા કાયમી સ્વરૂપે દેશના એક ભાગમાંથી અન્ય ભાગમાં લોકોની હેરફેર. કાર્ય વિભાજન ડિવિઝન ઓફ લેબર: વય, લિંગ, જ્ઞાન, કુશળતા, લક્ષણોને આધારે જુદા જુદા લોકો વિભિન્ન કામો કરે તેવો નિર્દેશ કરતો ખ્યાલ છે. રેશનાલિટી: માન્યતા અને જ્ઞાનના આધાર તરીકે તર્કનો ઉપયોગ કરવાની પદ્ધતિ. સામાજિકીકરણ સોશિયલાઇઝેશન: કુટુંબના સભ્યો દ્વારા અને પછીથી શાળા દ્વારા નાના બાળકોને આપવામાં આવતી ભૂમિકાઓ, દરજ્જો, અપેક્ષાઓના શિક્ષણની પ્રક્રિયા.